નમસ્તે, હું છું ડૉક્ટર આકાશ પટેલ ફ્રોમ ઇન્ડિયન કાયરોપ્રેક્ટિક વેલનેસ સેન્ટર, જ્યાં થાય છે મણકા, સાંધા, સ્નાયુ તેમજ જ્ઞાનતંતુને લગતી તકલીફોની સારવાર, એ પણ ઓપરેશન અને દવા વગર. દાદા, અહીંયા જે તમે સારવાર માટે આવ્યા હતા ત્યારે મેઇનલી તમને ઘૂંટણનો જે દુખાવો હતો, તો એ ઘૂંટણના દુખાવા માટે આની પહેલાં ક્યાંય ગયા હતા સેન્ટર પર? તમે બીજે ક્યાંય બતાવ્યું હતું? ના, હું તો અહીંયા આવ્યા તેથી મને સારું ઘણું પડશે. મને કમરમાં બહુ દુખાવો હતો, પછી મને પાછળથી આંખ પણ દુખતી હતી, પછી આ પગ તો છે મૂંઝો, આ ઢાંકણીને એ બી તો મને બહુ જ હું અહીંયા આવ્યો પછી મને બહુ ઘણું સારું એમ. બરાબર છે. હવે અહીંયા આપણે અંદાજે કેટલા સેશન લીધા એ ખ્યાલ છે કાકા તમને? મને લગભગ 8-9 તો બની છે સેશન એટલે લીધી છે. કાયરોપ્રેક્ટિક હજી ઇન્ડિયામાં બધા લોકો માટે નવું છે. તમારી ઉંમર કેટલી છે કાકા? મારે 72 વર્ષ. 72 વર્ષ છે. મને એમ તો 72 વર્ષ શરૂ નહીં થાય, સારું ન થાય એની બદલાનું મને 72 વર્ષે કામથી સારું લેવો પડે. થેન્ક યુ અંકલ. હવે એ તમે માનો છો કે જો દુખાવો તમારો જૂનો હતો, તકલીફ જૂની ને ઉંમર હતી, તો એ ટાઈમે આપણે થોડી ધીરજ અને સમય રાખવો જરૂરી છે? કારણ કે અહીંયા અત્યારે કેવું છે, બધાને એવું છે કે ભાઈ આપણને 1 થી 2 વખતમાં સાવ સારું થઈ જવું જોઈએ. એ વસ્તુ નથી એમાં. આપણે ધારો એટલું જૂનું વસ્તુ હોય તો પહેલાં એને ઉમેરવું પડે, પછી બેસાડવું પડે, પછી દવા કસરતની આપી પછી સારું થાય. બિલકુલ. એટલે હું તમારા થકી લોકો સુધી એ જ અંકલ મેસેજ પહોંચાડવા માગું છું કે અત્યારે કેવું છે, બધામાં ધીરજ ઓછી થઈ ગઈ છે. 5, 7, 10 વર્ષ જૂના દુખાવા લઈને આવ્યા હોય અને પછી એ લોકો એક્સપેક્ટ કરે કે ભાઈ આપણને 2 થી 3 સેશનમાં સારું થઈ જવું જોઈએ. હવે આપણે અહીંયા કાયરોપ્રેક્ટિકમાં હવે તમને કોઈ દવા આપી છે? ઇન્જેક્શન આપ્યા? ઓપરેશન કર્યું? તો હવે તમારા શરીરમાંથી જ મારે જો રિકવરી લેવી હોય તો સમય લાગવાનો જ છે. એટલે તમને જે 8-10 સેશન જેવો ટાઈમ થયો એ આપણે લીધો. તમે તમારા તરફથી બીજું કઈ વસ્તુ આપી હતી રેગ્યુલર? તમે ઘરે શું કર્યું હતું અહીંયાથી તમને જે કહેવાય? ઘરે કસરત કરતો, હું વહેલા જાગીને કસરત કરતો, ચાલવાનું કે ઈ પોઈન્ટ કરતો, પગને થોડી કસરત આપતો, વધારે તો મેં આ કામ. બરાબર. આની સાથે તમને શેક કરવાનું કીધું હતું આપણે? બરફનો શેક કરવાનો મને આપ્યો હતો. હા, એ પણ તમે મારી 2 દરી ઓછો કરતો પણ થતો તો ખરો. બરાબર. એટલે આપણી કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટમાં અંકલ એ વસ્તુ અનુભવ્યું કે ધારો કે હું મારી ટ્રીટમેન્ટ તો કરું છું, પણ એની સાથે જો તમે રેગ્યુલર ઘરે અમુક વસ્તુની કાળજી રાખો તો તમને ઝડપથી રિકવરી આવે. બરાબર છે. હું સેમ વસ્તુ આંટી સાથે કહીશ. આંટી, તમારો દુખાવો ક્યાં હતો ને કેટલો જૂનો હતો? મારે 35 વર્ષનો દુખાવો હતો અને મેં બહુ દવા લીધી ઘણી. એમ કે બધા એથોપેથી ડૉક્ટરને બતાવ્યું, બધા એમ કે ઓપરેશન કરવું પડે, પરિસ્થિતિ રાખો. હું મારી ઓલે પ્રમાણે બધું કરતી જ હતી, પણ મને કાંઈ ફેર ન પડતો. દવા પીવું ત્યાં બધી સારું રહે, પછી ઓલું થાય, પછી ફિઝિયોથેરાપી જાઓ તો એ કસરત કરું, કસરતથી સારું રહે. વળી મૂકી દઉં તો પાછું હતું જ એમની દુખાય. એટલે હું 20 મિનિટ ઊભી રહું તો આખી ચકડાઈ જાય. બરાબર. પછી વાંકું વળવું હોય ને તમારે કાંઈક સહારો લેવો પડે, ટેકો ગમે કાંઈક લઉં, આમ ત્રાસી થઈને આમ કરું તો વાંકી વળી લઉં, સીધા નહોતું વળાતું, સીધું ન વળાય. અને અહીં આવી મેં 10 સિટિંગ લીધી. 10 સિટિંગમાં મને બહુ ઘણો ફરક પડી ગયો. પછી મને એમ થયું કે નહીં, આ સર મને કહે છે શેક કરવાનો. પછી બરફનો શેક મેં શરૂ કર્યો દિવસમાં 5 થી 6 વાર. અને ફિઝિયોથેરાપી ગયા એની કસરત શરૂ કરી દીધી. એટલે એનાથી મને 100% કમરમાં સારું થઈ ગયું. હવે થાપાનો થોડો 1-2% રહ્યો અને આ શોલ્ડરમાં મને એવું થયું, એટલે એમાં મને હજી રિકવરી નથી આવતી. એટલે મેં સરને તરત જ કીધું, સર મને આ તમે જે ગરમથી મને દુખાવો થયો એટલે મને ફેર નથી પડતો, કે બા એટલે આપણે એનું ઓલું કરશું. પછી એની 2 દિવસ 3 દિવસ ખાલી બોલ જ કર્યું અને ઓઇલ મશીન ઓલું રોલર કર્યું. એનાથી મને થોડીક આમ રાહત થઈ. પણ પછી બરફનો શેક કરવા માંડીને એનાથી મને રાહત થઈ ગઈ. એની પછી પોઈન્ટ કરવા માંડ્યા અને જે મને પાછળથી જે ટસાકડા ફોડાવી એમાં મને ઘણી રાહત થઈ ગઈ. બરાબર. આવું ગમે ત્યારે માસી થાય ને, તો ધારો કે સાહેબ નિલેશભાઈને તમે કીધું તું ચાલુ થઈ ગયું, છતાં એવું લાગે તો એ જે ધીમી રિકવરી છે ને, તો પાછું મને કહી દેવું કે મારા ધ્યાનમાં, મને તો આજે ખબર પડે કે તમે આવી વાત થઈ હતી. તો એ હું તમને વચ્ચે જે ગેપ રાખ્યો હતો ને, એની જગ્યાએ ખાલી હું આ ગરદન માટે જ 1-2 વાર બોલાવી દે તો તમારે આટલું સહન ન કરવું પડે. હવે તમે માસી તમારો જ્યારે ટ્રીટમેન્ટ ચાલુ કરી ત્યારથી કેટલા સેશન સુધી તમને રિકવરી નહોતી આવી? મને 6 થી 8 સુધી મને રિકવરી નહોતી. હા, એ દરમિયાન તમને દુખાવો વધતો હતો? હા, વધતો હતો. હા. અને પછી જે મેં મારી જે મહેનત શરૂ કરી ને, એમાંથી મને તમારી મહેનત ન મારી, એમાંથી મને રિકવરી આવવા મળી. અને કમર મને 10-12
સીટિંગ 13 સીટિંગ લીધી ને પછી મને તમે છેલ્લે 2 સીટિંગ લીધી સરસ થઈ ગયું. એટલે હું તમને એ જ સમજાવવા માંગુ છું કે શરૂઆતના 8-9 સેશન સુધી રિકવરી નહોતી આવી, એ એનું કારણ હતું કે તમારો 35 વર્ષ જૂનો દુખાવો એટલે બધું અંદર બંધાઈ ગયું હતું. હા આપણે ટ્રીટમેન્ટ કરતા હતા એ ઢીલું પાડવા માટે જે પણ કર્યું ને એમાં ઉલટાનો દુખાવો તમને વધ્યો હા ખરા. બધો થો ને હું દર વખતે તમને સમજાવતો કે એ થઈ જશે, પણ એ બધી વસ્તુઓ પ્રોસેસમાં જ આવે. અમારે ઘણીવાર કેવું થાય, શરૂઆતના 2, 4, 5 વખતમાં દુખાવો વધે ને એટલે પેશન્ટને એવું થાય કે ભાઈ આ તો બગાડે છે એમ કરીને અટકી જતા હોય. અરે બીજાનું પણ મને તેમ થતું હતું ને, હું કોઈ આવું છું તો મને વધારે થાય છે. હા. પછી તમે મને સમજાવ્યું કે આ જૂનો ઉળે એટલે તમને દુખાવો થશે બા. એટલે મેં એ ધીરજ રાખી, હિંમત રાખી. એ કે મારા બાબા એમ કીધું કે મમ્મી દવા વગરનો ઈલાજ છે એટલે ગમે એટલી મહેનત આપણે સીટિંગ ભરવી પડે પણ આનાથી આ સારું કરવું છે. એટલે પછી મેં આ શરૂ રાખી. એટલે મને તમારી ધીરજ અને તમારો સપોર્ટ મળ્યો એટલે આપણે રિઝલ્ટ લાવી શક્યા કે હું એકલો નહીં કરી શકું, હું મારું ટ્રીટમેન્ટ તો આપતો જ હોય. પછી ઘણી વખત એવું હોય કે પેશન્ટને પેઇન વધે તો એના કારણ અમે સમજાવીએ, પછી તમે જો થોડી ધીરજ રાખો, થોડોક પ્રયત્ન તમારો, જેમ કે તમે કીધું 5-6 વાર બરફનો શેક કરતા હતા, અમુક કાળજી આપણે કીધી તે બધી રાખી તો ડેફિનેટલી આપણે રિઝલ્ટ સુધી પહોંચી શકીએ. એટલે લોકોને ખાલી એ જ મારે સમજાવવું છે કે કાયરોપ્રેક્ટિક છે ને ચોક્કસ રિઝલ્ટ આપે, પણ એ સમય લે. હું કહું ને 100% રિઝલ્ટ આપે. પછી મારા બાબે શું કીધું, મારે અમેરિકા જવાનું બંધ કરવાનું છે, પણ હું અહીં સિવિલમાં આવ્યો પછી મને એમ લાગ્યું કે મારે ટીકલા મારા પપ્પાને ખબર આવવા નથી, મારે સારું અહીંયા કરવું છે અને તમારો સપોર્ટ મને વધારે મળ્યો એટલે ફાઇન. થેન્ક યુ વેરી મચ અંકલ, તમારો સમય આપ્યો. હરે કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. તમારો કિંમતી સમય આપવા બદલ ધન્યવાદ. અને આ જ રીતના હેલ્થ રિલેટેડ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો અને લવ વન્સને શેર કરો. હું છું ડૉક્ટર આકાશ પટેલ ફ્રોમ ઇન્ડિયન કાયરોપ્રેક્ટિક વેલનેસ સેન્ટર.